બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજના સોશિયલ મીડિયાના સમયમાં કોઈ પણ ઉલમાએ દીનની વાત પૂરી સાંભળ્યા વગર તેમની વિડીયોની થોડીક ક્લિપ જોઈને, થોડાક સેકન્ડોની ક્લિપ જોઈને તેમનો અપમાન કરવો અને તેમને ગાળો દેવી એ સામાન્ય વાત બની ચૂકી છે. પણ યાદ રાખો કે કોઈ આલિમને ગાળો દેવી એ સામાન્ય વાત નથી, એ સખ્ત મોટો ગુનાહ છે. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ઉલમા એ અંબિયાના વારસદાર છે, એટલે કે દીનની ખિદમત કરવાવાળા આલિમનો અદબ કરવો એ દીનનું અદબ કરવા બરાબર છે. હા, જો તમારા અંદર કોઈ મતભેદ હોય કોઈ આલિમથી તો તમે દલીલ સાથે વાત કરો, કોઈ પ્રૂફ સાથે વાત કરો. તેમને ગાળો દેવી કે પછી તેમનું અપમાન કરવો એ કોઈ અકલમંદી નથી. યાદ રાખો કે કોઈ મુસલમાનને અને ખાસ કરીને કોઈ આલિમે દીનને હરામી કહેવું, આવી ગંદી ગાળ દેવી એ સખ્ત હરામ અને મોટો ગુનાહ છે. ગાળ દેવાથી હક વાત નથી બદલાતી કે કોઈ પણ આલિમનું અપમાન કરવાથી, તેમને ગાળ દેવાથી તેમની ઇજ્જત નથી ઘટતી. પણ હા, ગાળ દેવા વાળો માણસ પોતાના સંસ્કાર અને પોતાની ઓકાત સારી રીતે બતાવી દે છે કે એ કેવો માણસ છે. ગાળું દઈને, કોઈ આલિમે દીનનું અપમાન કરીને એ પોતાની હેસિયત બતાવી દે છે કે એક કેવો માણસ છે અને એના સંસ્કાર કેવા છે. યાદ રાખવું કે કોઈ પણ વસ્તુમાં આપણો કોઈ આલિમથી ઇખ્તિલાફ હોય તો દલીલ સાથે વાત કરવી. જો આપણી પાસે દલીલ હોય તો જ તેમનાથી વાત કરવી. ગાળો દઈને કે પછી એમનું અપમાન કરીને વાત ના કરવી. અને જો આપણી પાસે દલીલ ના હોય તો ચૂપ રહેવું વધુ સારું છે. કોઈનો અપમાન કે કોઈ આલિમે દીનની બુરાઈ કરી, તેમને ગાળો આપી આપણી આખિરત બગાડવા કરતા આપણે ચૂપ રહેવું વધુ બહેતર છે. અલ્લાહ તાલાથી દુઆ છે કે તમને અને મને આલિમે દીનને અદબ કરવાની તોફીક અતા ફરમાવે અને હક સાંભળવા અને હક બોલવાની તોફીક અતા ફરમાવે અને હક કબૂલ કરવાની પણ તોફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન. ખાદિમે દીન શેખ અહેમદ, દારુલ ઇફ્તા, ગુલઝાર તૈયબા. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. हक बात बेबाक अंदाज दारुल इफ्ता गुलज़ार तैयबा तहकीक सेंटर.